તો ગયા સપ્તાહે બજારમાં આવેલી એક શાનદાર તેજી બાદ આ સપ્તાહે થોડું પ્રોફિટ બુકિંગ આપણને બનતું દેખાયું છે। આખું સપ્તાહ આમ તો ઉતાર ચઢાવવાળું રહ્યું છે, પરંતુ સપ્તાહના અંતે બજાર જુઓ આ અઠવાડિયે લગભગ 0.5% અને 0.5% જેટલી નિફ્ટી અને સેન્સેક્સ બંધ થયા છે। નિફ્ટી બેંક ઓલમોસ્ટ ફ્લેટ ટુ પોઝિટિવ છે અને નિફ્ટી મિડ કેપની અંદર આપણને ખાસ કરીને 0.5%થી થોડો વધારે ઘટાડો જોવા મળ્યો, પરંતુ આજના કારોબાર પર આવ્યો જુઓ આજના દિવસે પણ એક સારી તેજી બજારની અંદર આપણને ખાસ કરીને આવતી જોવા મળી છે। 24,853 પર લગભગ 1% ઉછાળા સાથે નિફ્ટી 1% ઉછાળા સાથે સેન્સેક્સ બંધ થયું છે। 55,400 પાસે 1% ઉછાળા સાથે નિફ્ટી બેંકમાં ક્લોઝિંગ આવ્યું છે અને મિડ કેપ અને સ્મોલ કેપમાં આજના દિવસે પણ એક તેજી ખાસ કરીને આપણને જોવા મળી છે। કયા સેક્ટર એવા છે કે જ્યાં આગળ આજના દિવસે સારો સપોર્ટ આવતો દેખાયો તો જુઓ એફએમસીજીમાં આજે સારી ખરીદારી આવી। આ ઉપરાંત સર્વિસ સેક્ટર, ફિન નિફ્ટી અને નિફ્ટી આઈટી એક પોઝિટિવ ટેરેટરીની અંદર આજે આપણને બંધ થતા જોવા મળ્યા છે। ખાસ કરીને હવે જ્યાં આગળ આપણને નિફ્ટીના કાઉન્ટર્સ કે જે વધતા દેખાયા એમાં જુઓ ઇટરનલનું કાઉન્ટર ઓલમોસ્ટ 0.5% જેટલો વધતો દેખાયો। એચડીએફસી લાઈફ, જીઓ ફાઇનાન્સ, પાવર ગ્રીડ આ બધા સ્ટોકમાં પણ સારી ખરીદારી આજના દિવસે આવી છે। નિફ્ટીના ફ્રન્ટ પરથી જ્યાં ઘટાડો હતો એમાં માત્ર એક સન ફાર્માનું કાઉન્ટર હતું કે જ્યાં આગળ આજે પરિણામ બાદ આપણને એક દબાણ જોવા મળ્યું, પરંતુ જો મિડ કેપની વાત કરીએ તો બીએસસીમાં આજે એક 6% તેજી આવી છે। ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે જે બોનસ શેરનું હતું તે બોનસ શેર આજે આપણને ક્રેડિટ થતો દેખાયો, એને કારણે અહીંયા એક સારી તેજી દેખાય। આ ઉપરાંત મેક્સ ફાઇનાન્શિયલ, ઓલા ઇલેક્ટ્રિક, બીએચઈએલ જેવા કાઉન્ટરમાં પણ ખરીદારી રહી, પરંતુ જુઓ જ્યાં ઘટાડો આવ્યો છે મિડ કેપમાં આજે ત્યાં વારી એનર્જીસનું કાઉન્ટર છે કે જ્યાં આગળ આજે દબાણ જોવા મળ્યું। આ ઉપરાંત કોનકોરમાં પરિણામ બાદ એક ઘટાડો આવ્યો છે। જીએમઆર એરપોર્ટ, એનએચપીસી આ બધા કાઉન્ટર પર એક ખાસ નજર રાખવાની છે। હવે અહીંથી આવતા અઠવાડિયા માટે 24,800નું લેવલ છે, ઘણું મહત્ત્વનું છે, એટલે એને ખાસ કરીને વોચઆઉટ કરતા રહીશું। જ્યાં સુધી નિફ્ટી 24,800ની ઉપર છે ત્યાં સુધી અહીંયા થોડુંક રાહત રહેશે, પરંતુ જે આ અઠવાડિયે પણ રેન્જ બની છે 24,500ની લઈને 25,000ની, એ જ રેન્જમાં આપણને આવતા અઠવાડિયે મે મહિનાની એક્સપાયરી આવતી દેખાઈ શકે છે।